તો મિત્રો આ મોંઘવારી ગઈ અને ઊંઘવારી આવી, બોલો બધું સસ્તું થઈ ગયું. હમણાં આ ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ બેના ઝઘડામાં આપણને જાણવા મળ્યું કે 4.5 લાખમાં તો પાકું મકાન થઈ જાય. ये तो लेटेस्ट न्यूज है. તો કીર્તિબેન પટેલે એવું કીધું કે ખજૂરભાઈ એક વિડીયો અપલોડ કરે છે, એમાં 25 લાખ રૂપિયા એમને મળે છે, એમાં એવા 4.5 લાખ રૂપિયાનું ઘર બની આલે છે, એ બહુ પાક્કું. તો મારી જોડે 4.5 લાખ રૂપિયા છે, એટલે હું એ કીર્તિબેન પટેલને હાલ દેવાનો છું અને કહેવાનું છું કે મારું ઘર બની આલો, બરાબર. એ તમે સસ્તા સરિયા લાવો કે ચી કંપનીની આટો લાવો છો, કઈ કંપનીનો સિમેન્ટ લાવો છો કે ભાઈ ચૂનો લગાવો છો, એ મારે નહીં જોવું, પણ મને 4.5 તમે ઘર તૈયાર કરી આલો, બરાબર છે. बात तो सही है. કારણ કે સારું અહીં હમણાં ખાલી એક અડારું બનાવ્યું તોય સારું 4.5 લાખ રૂપિયાનું ભેંસોનું અડારું થાય છે, અને 4.5 ઘર બની જાય તો કોને ના ગમા પાય. હા, અને ખજૂરભાઈ મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ હાથી તો બજારમાં હેડવાનો એટલે કૂતરો તો ભસ્યા કરવાનો. તમે તમારું કામ કરો, તમે જે કામ કરો છો એ 1 નંબરનું કામ કરો છો, એટલે તમે જે સેવા બજાવો છો અને તમને ભગવાન કહે છે, બરાબર, તો એ સાચી જ વાત છે. કોકના માટે તમે ઉપયોગી બનો તો તમને ભગવાન કહેશે જ, કારણ કે એવો ખુદ મુસીબતમાં હતો અને તમે એની મદદ કરો એટલે તમને ભગવાન કહે જ, બરાબર છે. એટલે મારા ખજૂરભાઈ તમને એટલું જ કહેવું છે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એકદમ સરસ કાર્ય કરી રહ્યા છો, એટલે તમે એ તમારું કાર્ય રોકતા નહીં અને આવા બધા વિવાદોમાં પડતા નહીં. તો ભાઈ તમે કોની બાજુ છો કોમેન્ટ કરી દેજો મને. જય માતાજી.